હાલો હાલો, મારો અવાજ આવી રહ્યો છે? હા કે ના? હા કે ના? હાલો હાલો હાલો, માઇક ચેક, માઇક ચેક, મેક ચેક, મોક ચેક, નાન ચેક. તો સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલની ટોપર બેચના સરસ મજાના લાઈવ લેક્ચરની અંદર. આજે આપણે ગરીબી ઘટાડવાના ઉપાયોની યોજનાઓ છે એના વિશે ચર્ચાઓ કરવાના છીએ. યસ, આપ સૌને પણ કારગિલ વિજય દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. આજની તારીખ એટલે કે 26મી જુલાઈ 1999ના રોજ આપણે કારગિલ જે ઓપરેશન વિજય નામનું આપણે અભિયાન ચલાવ્યું હતું એના ઉપર આપણે વિજય મેળવ્યો હતો. સામેવાળા લુખેશો જે છે એ લુખેશોને આપણે એક ફેરવી નાખી હતી. હાલ ભાઈ, તો એ લોકો અમ્મી અમ્મી ઓમે 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 આમ કરતા કરતા એ લોકો વહી ગયા હતા. અને એની આપણે ઉજવણી દર વર્ષે કરીએ છીએ. ઘણા બધા જવાનો આપણા શહીદ થયા હતા, એમની યાદ આપણે આજે કરીએ છીએ. ઓકે, વિક્રમ બત્રા એમાંના એક હતા. કેપ્ટન મનોજ કુમાર પાંડે એમાંના એક કરીને એક હતા. એટલે આવા સરસ મજાના વ્યક્તિઓ જે છે એ આપણી સાથે આપણા દેશ માટે બલિદાન એમણે આપ્યું. અને આવું સરસ મજાનું કામ છે આજના દિવસે એમણે એટ અ ટાઈમ ત્યારે કર્યું હતું. બાય ધ વે મે મહિનામાં શરૂ થઈ ગયું હતું. ઓકે, અને મને ખબર છે કે હાર્દિક સરે તમને હિસ્ટ્રી કહી દીધી છે એકચ્યુઅલી, હે ને? હાર્દિક સરે કહી દીધું છે ને તમને કારગિલ વોરની હિસ્ટ્રી? હા, એટલે હું જાજુ આમાં કહેતો નથી, પણ એટલું ખાસ યાદ રાખજો કે એમણે જે આપણા માટે કર્યું છે ને એ કોઈ કરી શકે એમ નથી, હે ને? અને આપણે એનું ઋણ આપણે ચૂકવવા જઈએ ચૂકવી શકીએ નથી. એટલે એમની ડ્યુટી છે ને બહુ બહુ પ્રામાણિકતાથી નિભાવે છે. ક્યારેય એમાં બેઈમાની નથી કરતા, ક્યારેય એમાં એમ નથી કહેતા કે બસ એક પાળી આરામ, આજે પેટમાં દુખે આજ ડ્યુટી પર નથી જવું. ઓકે, 24 કલાક ઓન ધ સ્લોટ આ લોકો ત્યાં હોય છે. એટલે જો એ ત્યાં લોકો સરહદે રક્ષા કરે છે ને એટલા માટે આપણે બહુ શાંતિથી, બહુ સુખથી આપણે બહુ સરસ મજાનું કામ કરી શકીએ છીએ. અને કામ કરી શકીએ છીએ એટલા માટે છે ને એમનું મહત્વ આપણે સમજવું જરૂરી છે. તો આટલા બધા સૈનિકો, અને એ ઓલા ઘોઘાઓ છે હખણા નથી રહેતા, એટલે એ લઈને હખણા રાખવા માટે આપણા સૈનિકો બિચારા દરરોજ બલિદાનો આપે છે, શહીદો થાય છે ઘણા બધા. તો એમનું મહત્વ આપણે સમજીએ, એ આપણી રક્ષા કરે છે. તો આપણી ફરજ છે કે આપણે એમનું મહત્વ સમજીએ અને આપણે આપણી ફરજ જે આપણા ભાગમાં આવી છે પૂરી નિષ્ઠાથી નિભાવીએ. જેમ એ લોકો નિભાવે છે તો આપણે કેમ નહીં, હે ને? તો આપણે નિભાવો, આપણા ભાગમાં કઈ ફરજ આવી છે, આપણું કામ આપણી જાતે કરવાની. ઓકે, મહેનત કરવાની ફરજ આપણી પાસે છે, તો એ મહેનત કરવાની ફરજ છે આપણે નિભાવવાની છે. એ જો આપણા દેશની રક્ષા કરી શકતો હોય પોતાના ફેમિલીથી આટલા બધા દૂર, તો આપણે કેમ ન કરી શકીએ? બિલકુલ ને, આપણે તો ફેમિલીની સાથે રહેવાનું છે અને આપણા ગોલ પૂરા કરવાના છે, હે ને? તો શું લેવા ન થાય. ઓકે, ચાલો. ટાઈમ ટેબલ કેવી રીતે બનાવો બેટા? પર્સનલમાં કરજે મેસેજ. ઓકે, ત્યાં કહી દેશ, અહીંયા રહીશ તો ટાઈમ આપણો વયો જશે. ઓકે, તો ફટાફટ રિવિઝન કરી લઈએ. ભાઈ, ગરીબી ઘટાડવાના ઉપાયો છે એની આપણે ચર્ચા કરી હતી. ઉપાયોની ચર્ચા કર્યા પછી IRDP નામની યોજના છે એની પણ જાણકારી મેળવી હતી. અને બીજા સ્વરોજગારી માટેના જે કાર્યક્રમો છે એની જાણકારી પણ આપણે મેળવેલી. ઓકે, એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખશું આપણે. એકો ચેપ્ટરને યાદ નહીં રહેતું એના માટે શું કરો? વાંચો દીકરાઓ, વાંચો, રિવિઝન કરો, લખી લખીને પાકું કરો. એ સિવાય મારી પાસે કોઈ શોર્ટકટ આઈડિયા છે નહીં. ઓકે, તમને કોઈને એવું હોય ને કે સાહેબ બરાબર, હમણાં કોઈ સ્ટુડન્ટનો ફોન હતો, ખબર નહીં તમારામાંથી કોણ હતું, પછી મેં નંબર જોયો નથી. એટલે પણ કેવું કે મને કે સાહેબ એસપીની એકમ કસોટી છે ને આઈએમપી આપો. ઓકે, સોરી, ઇકોની, હા, ઇકોની એકમ કસોટીનો આઈએમપી આપો. એટલે મેં કીધું ગાલ ખોલ ચેપ્ટર નંબર 1. ચેપ્ટર નંબર 1 ખોલ્યો ને એમ કે હા સાહેબ બોલો. એટલે મેં કીધું ભલા ભાઈ આ સવાલ, તો કે હે સાહેબ એવો સવાલ તો છે જ નહીં. એટલે મેં કીધું ભાઈ ડાબી બાજુના પેજ ઉપર છે, જમણી બાજુના પેજ ઉપર છે. તો એ કે સાહેબ આખા ચેપ્ટરમાં જ કંઈ નથી. હાલો પછી મને છેલ્લે એને કીધું કે લે સાહેબ સ્વાધ્યાયમાં તો આવું કાંઈ નહીં મળે. અલા મારા ભાઈ ઘૂઘા, કીધું સ્વાધ્યાયમાં એ બેઠા સવાલ ટીક મારે. અને પછી મેં કીધું પછી તો કે હવે એ કહો કે એ સવાલનો જવાબ સોંપડીમાં ક્યાં આપ્યો છે. એટલે આવી મહેનત છે તમારી, આવી મહેનત છે, જોરદાર ગજબનાક લેવલની મહેનત છે. એકમ કસોટીઓમાં આઈએમપી આપવા પડે છે, આવી ગજબનાક મહેનત છે. તો જરાક સમજો દીકરાઓ, રોજનું રોજ કામ કરો તો થોડીક તમારી ફરજ છે એનું પાલન કરો, હે ને? એટલે આવું ખાસ કરો દીકરાઓ, ધ્યાન દો, ભણો. સાહેબ ક્યાં ભણાવે છે, શું ભણાવે છે, ચેક કરો જરાક, અને પછી કામ કરો, હે ને? ઓકે, આવું કંઈક ધ્યાનમાં રાખજો. ઓકે, કે સાહેબ એક ચેપ્ટરમાં એક કામ કરે, આટલા મુદ્દા કરી, એમાંથી કેટલા મુદ્દા પૂછાશે? અચ્છા, આપી દીધા પછી સાહેબ આવશે કે નહીં આવે? તેમ જે આપ્યું છે એમાંથી કેટલા આવશે? હવે આ વાત માથાકૂટ પાછી કે આવશે તો મારે સાહેબ કેટલા માર્ક આવશે? તેમ જે આઈએમપી આપ્યું છે એમાંથી કેટલું પૂછાવાની શક્યતા છે? શક્યતા એમ નહીં, કેટલું પૂછે સાહેબ? તમને શું લાગે છે? અલા ભાઈ પાકું મંડો ને કરવા,
કન્ફર્મેશનમાં કોની વાટે તમે રહ્યો છો? આવું વસ્તુ છે હે ને. ઓકે, કોયલ બોલે છે આપણી બાજુમાં કોયલ. હા હા, શું થયો? ઓકે, હાલો તો આપણે જરાક ચેક કરીએ. આજે બાકીની યોજનાઓ છે એ પણ ચર્ચા કરવાના છે. આવાસ યોજના ભાઈઓ બહેનો વાળી જે છે એ પણ ચેક કરશું, અને પોસિબલ હશે તો જનધન યોજના એ પણ ચેક કરશું. ઓકે, ચાલો तो चलिए शुरू करते हैं अपना कार्यक्रम भाई और बहनों. આજે ભાઈઓ બહેનો થયું તો આજે સ્પીચ હતી ભાઈઓ બહેનો. ભાઈઓ બહેનો, એ ગુગાઓએ પોતાના ભવ્ય ઇતિહાસ પોતાના આમ કંકાળ ભર્યા ઇતિહાસમાંથી કાંઈ શીખ્યું નથી. એ ડોબાઓને શીખવાની જરૂર છે કે એમનો દેશ આતંકવાદીઓના પ્રશ્નોથી ઘેરાયેલો છે ભાઈઓ બહેનો. એટલે એમને શીખવું જોઈતું હતું પણ એ ગુગાઓ શીખ્યા નથી. આજના દિવસ આપણા શહીદોને યાદ કરવાનો દિવસ છે ભાઈઓ બહેનો. આમ કરીને સ્પીચ હતી એમની. ઓકે, એટલે હાલો ત્યારે ગરીબી દૂર કરીએ આપણે, બીજું બધું નથી કરવું. Okay, chalo. We want to remove garibi in our country of India. You know, okay, there are so many yojanas there, but no one to rescue garibs. Okay, garibs are seeing yojana is coming and yojana is going. No one can do anything for garib. યોજના આવે છે, યોજના જાય છે, પણ ગરીબોનું કંઈ થતું નથી. જૂની યોજના ગઈ, નવી આવી, નવી ગઈ, જૂની આવી. ઓકે, તો this is this for friend is. तो जरा જોઈએ કે वेतन रोजगारी योजना सरकारे कई रीते बहार पाड़ी. ओके, नंबर 1 भाई, इसका और एक नाम है बीडू. क्या नाम है? बहुआयामी योजना. बहुआयामी એટલે શું? એક કરતા વધુ ઉદ્દેશો વાળી. ભાઈ એના એક કરતા વધારે ઉદ્દેશો છે, બધું લડી લેવું છે આ યોજનામાં. ઓકે, એટલે આ એક કરતા વધારે ઉદ્દેશો વાળી છે. જો લખ્યું છે કોના માટે આ યોજના શરૂ થઈ, તો કોણ હતા લક્ષ્યાંક? એવા ગરીબ લોકો કે જેમની પાસે એમના ભૌતિક શ્રમ સિવાય આવકનું કોઈ બીજું સાધન જ નહોતું. મતલબ જે લોકો કમાતા હતા હાથ પગ, એ સિવાય એમની પાસે કોઈ અસ્ત્ર શસ્ત્ર હતા જ નહીં ભાઈ. પાવડા તીકમ કોદાળી કાંઈ હતું જ નહીં એમની પાસે. એટલે સાવ અત્યંત ગરીબ લોકો જેમની પાસે પોતાનું શરીર છે, બસ તમે કહો આવી દેવી હાલો ક્યાં કામ કરવાનું છે, સાધન તો તમે આપશો ને. એટલે કોઈ સાધન ન હોય કામ કરવા માટે, એવા ગરીબોની વાત થાય છે. હવે આ કાર્યક્રમો છે એ ખેતીની મોસમમાં તો રોજગારી પૂરી પાડે આ ગરીબોને, મજૂરી પૂરું પાડે, એ બધું કરી દે. ઉપરાંત જ્યારે કુદરતી આપત્તિ આવી પડે, પૂર, દુષ્કાળ, અછત, કુદરતી કોઈ પણ બીજી આફત, એ દરમિયાન રોજગારી પૂરી પાડે. દરમિયાન એટલે એવું નહીં સમજવાનું સાહેબ વાવાઝોડું ફૂલ સ્પીડમાં ફરતું હોય એમાં સરકાર બેસી જાય રોજગારી પૂરી પાડે. ક્યાં વાવાઝોડામાં ભાઈઓ બહેનો અમે તમને ફદડ્યું ફેરવશું અને સરકાર તમને નોકરી આપશે અને હવા ફૂંક મારવાના તમને પૈસા આપશે, એમ નહીં. પૂર આવ્યું હોય તો એક કામ કરો, તમે તણાતાને વૃક્ષ પકડીને ઉભા રહેજો. અમે તમને ન્યા આપત્તિના સમય દરમિયાન, મતલબ કુદરતી આપત્તિ આવી જાય અને બધો વિનાશ થયો હોય ત્યારે સામાન્ય લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય તો ગરીબોની બિચારીની શું હાલત હોય. એટલે કુદરતી આપત્તિ આવે અને આ બધો વિનાશ વેરે એના પછીની વાત છે. ઓકે, એવું નહીં કે દરમિયાન વરસાદ વરસતો એ દરમિયાન સરકાર આવે યોજનાનો લાભ લેવા આલ્યો પલ્લેલું સર્ટિફિકેટ કાયમ લાગશે તમને, એમ નહીં. એટલે યોજના આ કુદરતી આપત્તિઓ ખતમ થાય અને એના પછી છે એ પ્રોબ્લેમ્સ બધાને ઊભા થાય ત્યારે સરકાર આવી રોજગારી પૂરી પાડે છે. વેતન રોજગારી યોજનામાં 2 કાર્યક્રમોનો સમાવેશ થાય છે ભાઈઓ બહેનો, જવાહર રોજગાર યોજના અને રોજગાર બાંહેધરી યોજના. 2 નાની નાની યોજના સરકારે આ કાર્યક્રમ હેઠળ શરૂ કરી છે. ઓકે, તો આ યોજના છે 2 માર્ક્સ માટે, ઘણી બધી વખત પૂછાય છે, યાદ રાખજો. વેતન રોજગારી યોજનાઓ 2 માર્ક્સ. હિયર ઇઝ ધીસ ફોર ધીસ યોજના, યુ નો. ઓકે, ચાલો આગળ વધીએ ત્યાર પછી. ओके, डन છે ભાઈ. ओके, तो इधर अपन आगे बढ़ेंगे. આ યોજના જવાહરલાલ નહેરુની છે કે શું? હા, ના 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 ના, આ તો છે બંબાભાઈની છે. બંબાભાઈની યોજના હતી પણ નામ જવાહર યોજના હતી. અલા ભાઈ, નામ ઉપરથી ખબર પડી જાય, મૂલ્યવાણી કાઢે છે ભાઈ. નામ લખેલું છે જવાહર રોજગાર યોજના, તો એ જવાહરલાલ નહેરુ, બીજું કોણ જવાહર નામના આપણા પોલિટિક્સમાં કોઈ ભાઈ થઈ ગયા ભાઈ? શું યાર તમે યાર. ઓકે, હાલો. પ્રધાનમંત્રી રોજગાર, એમ નહીં કહેતો કે મોદીની યોજના છે, બરાબર. આ તો 1995 સમથિંગ ના સમયગાળામાં યોજના સરકારે શરૂ કરી. જો લખ્યું છે પર્ટિક્યુલર 1990 ના દાયકામાં. 1990 નો દાયકો કયો? તો 1991 થી 1999, બરાબર. ધીસ ઇઝ બરાબર 1990 સમજી લો ને. ઓકે, 1990 થી 1999, આજે 10 વર્ષ છે, એને 1990 વાળો દાયકો કહેવાય.
તો એ સમયગાળામાં એ 10 વર્ષમાં સંગઠિત ક્ષેત્રમાં એટલે કયા ક્ષેત્રમાં? ઉદ્યોગ ક્ષેત્રમાં અને સેવા ક્ષેત્રમાં. આ બે ક્ષેત્રમાં રોજગારીની વૃદ્ધિ કેવી થઈ ગઈ હતી? સ્થગિત થઈ ગઈ હતી. બોલે તો અટકી ગઈ હતી. મતલબ લોકોને રોજગારી જ ન મળતી, નવી રોજગારીની તકોનું સર્જન જ નહોતું થતું. અને જાહેર ક્ષેત્ર એટલે કોણ? ઘુઘાઓ, સરકારી ઉદ્યોગો. આ જતા ને ઘુઘાઓ બધા, આની વાત કહું તમને નથી કહેતો. આ બધા જે સરકારી ઉદ્યોગો છે ને, આ બધાની વૃદ્ધિ કેવી હતી? નેગેટિવ, નકારાત્મક. એટલે નફો કરવાને બદલે શું કરતા હતા? ખોટ કરતા હતા. હે ને? એટલે પેલા ભણી તો લે અર્પિતા, પછી પૂછજે કેટલા માર્કમાં પૂછાય. જો લખ્યું છે કે રોજગારીના દરમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો હતો અને આ પરિસ્થિતિમાં લોકોને કામ શીખવાડવા માટે, બોલે તો સ્વરોજગારી માટે સરકારે આ યોજના લોન્ચ કરી. સ્વરોજગારી યોજના કોના માટે સરકારે યોજના લોન્ચ કરી? તો કે આ યોજનાનો મેઇન હેતુ, મુખ્ય હેતુ શું હતો? કે શિક્ષિત બેરોજગાર, ભણેલા ગણેલા લોકો કે જે બિચારા નોકરી મેળવવા માટે તલપાપડ થઈ રહ્યા છે, ભણેલી એવી લાયકાત એમની પાસે છે પણ કામ કરવા માટે નોકરી નથી એમની પાસે. તો સરકારનો હેતુ આ યોજના પાછળનો એવો હતો કે જે શિક્ષિત લોકો છે અને બેરોજગાર છે એમને મદદ કરવાની, એમને કામ કરતા શીખવાડવાનું અને એમને ધંધો ખોલવા માટે, આ સાહસ કરવા માટે, એટલે શું? ધંધો શરૂ કરવા માટે, ધંધો સ્થાપવા માટે મદદ કરવાનો હેતુ હતો. સ્ટાર્ટઅપ્સ ખોલવા માટે સરકારે યોજના લોન્ચ કરી હતી કે શિક્ષિત બેરોજગારો છે, કોઈ ભણેલા છે પણ એમને કામ નથી મળી રહ્યું, એવા લોકોને મદદ કરવા માટે સરકારે આ યોજના લોન્ચ કરી કે જેમાં સરકાર આ લોકોને નોકરી નહોતી આપવાની, એમને કામ કરતા શીખવાડવાની હતી અને કામ કરતા શીખવાડીને ધંધો શરૂ કરવામાં મદદ કરવાની હતી. આ યોજના હતી. બસ આ 10 વર્ષ જ ચાલી. ઓકે, 10 વર્ષે ચાલવાનું કારણ એવું હતું કે 1991 આર્થિક સુધારા થયા એટલે બહુ મોટા પાયે પરિવર્તનો આવી રહ્યા હતા અને પરિવર્તનોમાં રોજગારીની વૃદ્ધિ જે વધવી જોઈએ એ નહોતી વધી રહી. એટલે સરકારે રોજગારીના દરને, રોજગારીના ઝડપમાં વધારો કરવા માટે સરકારે આ યોજના છે આપણા દેશની અંદર લોન્ચ કરી. ઓકે, અને લોન્ચિંગ બરાબર. લોન્ચ કરીને તાર હેતુ આવો તો આમ થશે, પણ લોન્ચ કરીને તો આ થઈ ગયું. બરાબર. એક્સપેક્ટેશન આવી હતી, રિયાલિટી આવી છે ભાઈ બહેનો, સમજણ પડી ને? સરકારે આ માની થયું ऐसा होगा वैसा होगा, लेकिन हुआ ये. ओके, ये होना था और ये होया. क्या होना था, क्या होया, क्या पाया, क्या खोया. હા, એવું છે ત્યારે. બોલો. હને? તો આવી સરસ મજાની યોજના છે જે સરકારે શરૂ કરી. છેલ્લી અને ચોથી નરેગા, કોંગ્રેસની બહુ મહત્વાકાંક્ષી યોજના. કોંગ્રેસ સરકારે 2005માં એ લોકોએ કાયદો લાવ્યા. કયા વર્ષમાં કાયદો લાવ્યા? 2005માં કાયદો લાવ્યા. કાયદાનું નામ શું? રાષ્ટ્રીય રોજગાર ગેરંટી કાનૂન. ગેરંટીને ગુજરાતીમાં કહેવાય, જો આ રહ્યું, આ ગેરંટીને ગુજરાતીમાં કહેવાય બાંહેધરી. બાંહેધરી એટલે ખાતરી. ઓકે, ખાતરી. એટલે સરકારે આ કાયદો બનાવ્યો, રાષ્ટ્રીય રોજગાર ગેરંટી કાનૂન. કાયદો એક સરકારે પસાર કર્યો, સંસદમાં મંજૂર કર્યો અને કાયદાને આધારે, આ કાયદો 2005માં પસાર કર્યો. આ કાયદાને આધારે 2006માં બરાબર આ નરેગા યોજના છે એ અમલમાં આવી. તો તમને એવું પૂછે કે નરેગા યોજનાનો અમલ કયા વર્ષથી થયો? નરેગા યોજના કયા વર્ષથી શરૂ થયો? 2006માં નરેગા યોજના શરૂ થઈ. એક્ઝેક્ટ ડેટ આપું તો ફેબ્રુઆરી 2006. ફેબ્રુઆરી 2006 છે, ત્યાંથી છે આ યોજના શરૂ થઈ. શું લેવા સરકારે યોજના શરૂ કરી? જેનો મુખ્ય હેતુ શું હતો? સાર્વજનિક નિર્માણ કાર્યક્રમ હેઠળ. સાર્વજનિક એટલે એવી સંપત્તિઓ ઊભી કરવાની, એવા મકાન, એવા રસ્તા, એવા ઊભા કરવાના જેનો લાભ બધાને મળે. સાર્વજનિક એટલે જાહેર મિલકતો. સાર્વજનિક નિર્માણ એટલે જાહેર મિલકતો છે. સરકારી શાળાઓ ઊભી કરો, સરકારી દવાખાના બનાવો, પુલ બનાવો, રસ્તા બનાવો, તળાવ ઊંડા કરો. આ બધાને સાર્વજનિક સંપત્તિ કહેવાય. એનું નિર્માણ કરવાનું અને એનું નિર્માણ કરવા માટે કોને કામે લગાડવાના? ગામડાના ગરીબ લોકોને. એટલે શું છે કે એ બાની લોકોને કામ મળે. જો લખ્યું છે કે સંપત્તિ ઊભી કરવાની અને ગામડાના અને શહેરના જે ગરીબ પરિવારો છે એમાંથી એક પરિવારમાંથી એક વ્યક્તિને આખા વર્ષમાં ઓછામાં ઓછા કેટલા દિવસનું કામ આપવાનું? 100 દિવસની રોજગારી પૂરી પાડવાની. ઓકે, જો કે પાછળથી સરકારે આનું નામ ફેરવીને નરેગામાંથી મનરેગા કરી નાખ્યું. તો 2006માં જયારે શરૂ થઈ ત્યાં નરેગા હતું અને 2009માં સરકારે 2 ઓક્ટોબરના રોજ નરેગાનું મનરેગા કરી નાખ્યું. ઓકે, આવું સરસ મજાનું કામ હતું. તો સરકાર નામ ફેરવવાનું કીધું ને, માહેર છે. જો આવ્યું કે 2009માં નરેગાને બદલે આ લોકોએ આ આખી યોજનામાં હેઠળ, જો આખી યોજના આવી હતી જૂની,
આ જૂની એટલી હતી, ગાંધીજીનું નામ એડ કરી દીધું એટલે નરેગામાં મહાત્મા ગાંધીજીનો મ લગાડી દો એટલે શું થઈ ગયું? મનરેગા. બરાબર. બાય ધ વે અહીંયા મનરેગા કોઈ રીતે સેટ નથી થતું. અહીંયા તમે વાંચવા જાઓ તો મગનરેગા થાય છે. મગનરેગા. બરાબર. આપણે મગનરેગા થોડું બોલાય એટલે આપણે મનરેગા બોલવાનું. શું બોલવાનું છે? મનરેગા. જી સાયલન્ટ છે એવું સમજી લેજો. तो जी ये इधर जी साइलेंट है, समझने का. ओके, तो इसको नाम बदल के दिया गया. मतलब આમ કરીને વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસનું કામ સરકારે આપવાની ગેરંટી આપી અને કામ આપ્યું. ઓકે ડન. હા, ક્લાસ પૂરા વાળી. મારા દીકરાઓને હજી 11માં વયું જવું છે. શરમ નથી આવતી. સરકાર વહેલી પરીક્ષા લે છે ને તમારે વહેલા વયું જવું છે. હા, અમે સરકારની સાથે છીએ. કામ બધું વહેલું કરો, લેક્ચરે વહેલા પૂરા કરો. એમ મારા દીકરાઓ ક્યાં વયો ગયો? ઓકે, ચલો આવાસ યોજના આપણે જોઈએ. ભાઈઓ બહેનો, ભારતની જનતા 60 કરોડ જનતા, મને મારા ભારતીય ભાઈઓ બહેનોનું ખૂબ દર્દ છે. મને દુખે છે એમનું દિલમાં કે ભારતની જનતા છે એ ઝૂંપડપટ્ટીમાં રહેવા માટે મજબૂર બની છે. પોતાના જીવનની મુખ્ય સમસ્યાથી જૂજી રહ્યા છે. લોકો ઝઝૂમી રહ્યા છે, ગરીબી રેખાથી દૂર થવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પણ ભાઈઓ બહેનો, પોલમ પોલ ઘડીક પોરો લ્યો, પોલમ પોલ. ઓકે, પણ પોલ ફાટી જાય છે, બંધ રાખજો ઘડીક. પણ ભાઈઓ બહેનો, મારી સ્પીચમાં ડિસ્ટર્બન્સ નહીં કરતા. ભાઈઓ બહેનો, હું કહેવા માંગુ છું કે ભારત દેશની ભવ્ય જનતા એને આવાસની જરૂર છે અને આવાસની જરૂર છે એટલા માટે હું આવાસ બાંધીશ. પણ આ યોજના તો જૂની છે. કેમ જૂની છે? કારણ કે ગરીબો જે છે એ ગરીબોને પણ યોજનાનો લાભ લેવાની આવશ્યકતા છે. એટલે સૌથી પહેલા પ્રયત્નો કોણે કરેલો આ દેશમાં? સૌથી પહેલા 1985 નહીં, સોરી 1985 અને 86માં, હું 85 બોલવાનો હતો, તો વર્ષ 1985-86માં બરાબર ગામડામાં જેટલા લોકો ગરીબી રેખા કરતા નીચે જીવે છે અને ઉપરાંત અનુસૂચિત જાતિ, ઘડીક ઘડીક હું સ્વિચ બંધ કરી દઉં છું તો બધા હમણાં આવશે. આ તો જરાક એડવાન્સમાં ઉત્સાહી થઈ ગયા. તો ગરીબી રેખા કરતા નીચેના કુટુંબો છે એ લોકો, ઉપરાંત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ. આ અનુસૂચિત જાતિ છે એને આપણે કહીશું એસસી. બરાબર, જેને કહેવાય શેડ્યુલ કાસ્ટ. શું કહેવાય? શેડ્યુલ કાસ્ટ અંગ્રેજીમાં, ગુજરાતીમાં કહેવાય અનુસૂચિત જાતિ. અને અનુસૂચિત જનજાતિ એને આપણે બોલીએ છીએ એસટી, શેડ્યુલ ટ્રાઇબ્સ. આપણે ત્યાં છે ને ઓપન, પછી એસટી, એસસી, ઓબીસી. ઓકે, તો એમાં આ બે લોકોની વાત કરી છે. એટલે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ત્રીજું કોણ? ગરીબી રેખા કરતા નીચેના જીવતા કુટુંબો. આ લોકોને સરકારે શું કીધું? મકાનની સુવિધા, આવાસ રહેઠાણની સુવિધા પૂરી પાડવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી? ઇન્દિરા આવાસ યોજના. 85-86માં શરૂ થઈ ઇન્દિરા આવાસ યોજના, જે એમના દીકરા રાજીવ ગાંધીએ શરૂ કરેલી. મમ્મીના નામે, મમ્મી તમારા નામે હું યોજના શરૂ કરું છું. તો યોજના શરૂ થઈ અને એમના નામે પછી એમની વાઇફ સોનિયા ગાંધીએ, રાજીવ ગાંધીના વાઇફ સોનિયા ગાંધી, તો સોનિયા ગાંધી છે બરાબર, એમણે 2013-14માં મારા પતિના નામે હું યોજના બહાર પાડું. અને એમણે 2013-14માં બીજી યોજના બહાર પાડી. કઈ? રાજીવ આવાસ યોજના. ઓકે, તો ઇન્દિરા માસી એમના નામે યોજના એમના છોકરાએ બહાર પાડી, રાજીવ ગાંધીએ, અને સોનિયા ગાંધીએ પછી રાજીવ આવાસ યોજના બહાર પાડી. અને આવી યોજનાઓ સરસ મજાની બહાર પડી ગઈ. ઓકે, યોજના બહાર પડી ગઈ પછી આવ્યા ભાઈઓ બહેનો, 2014માં આવ્યા ભાઈઓ બહેનો કે મને ખબર છે તમારી પરિસ્થિતિ શું છે. 1985-86 થી જે યોજનાનો તમે લાભ લઈ રહ્યા છો, મને ખબર છે લાભ તમને નથી મળી રહ્યો. આવી ગયો છું તમારા ઉદ્ધાર માટે, તમને મકાન સસ્તા અને સારા સુવિધા આપવા માટે. ગામડાઓમાં તો ગરીબોએ બહુ લાભ લીધો છે, પણ શહેરમાં ઝૂંપડપટ્ટીઓ છે. પાછલા વર્ષની સરકારોએ આપણા વિકાસમાં ધ્યાન નથી દીધું, શહેરોને ઝૂંપડપટ્ટી બનવા દીધી છે. એને હું દૂર કરવા માટે આવ્યો છું. સાંભળજો ભાઈઓ બહેનો, સાંભળજો. દેશનો વિકાસ માત્ર ગામડાઓમાં નથી, શહેરોમાં પણ છે ભાઈઓ બહેનો. એટલે એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભાજપ સરકાર નક્કી કરીને આવી છે કે તમને અમે ઝૂંપડપટ્ટીમાંથી કાઢીને પાકા મકાનોમાં લઈ જશું. અને એ પાકા મકાનો છે ભાઈઓ બહેનો એ 25 જૂન 2015 થી અમે બનાવવાનું શરૂ કરશો. ને એમ કહીને 25 જૂન 2015 થી કઈ યોજના શરૂ કરવામાં આવી? શહેરી ગરીબો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના, પીએમવાય. ઓકે, સરકારે શરૂ કરી. એવો પડી ગયો. એટલે 25 જૂન થી આ યોજના સરકારે શરૂ કરી. આ યોજનાનો ફાયદો શું? બે ફાયદા છે આ યોજનાનો. એક તો ગરીબ કુટુંબોને રહેઠાણ મળે, અને બીજો ફાયદો એ કે એ બધું રહેઠાણ આવાસ બનાવવા પડે ને, માળે માળના બનાવે. ઓકે, તો માળે માળના મકાન બનાવે તો મકાન બનાવતી વખતે ઘણા બધા લોકોને રોજગારી મળે.
તો રોજગારી બી મળે, રહેઠાણ બી મળે, બંને ફાયદા છે, હે ને? એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની. તો 3 યોજના સિંગલ, એક મકાન બાંધવા માટે, ગામડાના ગરીબો માટે 2 યોજના 85-86 માં ઇન્દિરા આવાસ, 2013-14 માં રાજીવ આવાસ, શહેરના ગરીબો માટે ત્રીજી યોજના 25 જૂન 2015 થી કઈ? પ્રધાનમંત્રી આવાસ યોજના. ઓકે, તો ગામડા માટે 2, શહેર માટે 1. ઓકે, હમણાં બજેટ બહાર પાડ્યું, એમાં નિર્મલા માસી એવું કહ્યું છે કે ભાઈ 3 કરોડ મકાનો અમે આગામી વર્ષમાં બનાવવાની પૂરેપૂરી કાળજી લેવાના છીએ. તો કાંઈ વાંધો નહીં, એટલે કાળજી લેતા હોય તો બહુ સારી વાત છે. ઓકે, પણ એમણે એવું કહ્યું છે કે અમે કાળજી લેશું કે આગામી વર્ષમાં 3 કરોડ મકાન ભારત સરકાર છે બનાવવા જઈ રહી છે. બહુ સારી વાત છે. હાય હાય, ઓહો હો, મજા આવી ગયો મને. નવું આવ્યું છે તમારા માટે ગુજરાતીમાં. એ સવાલ આપકી સ્ક્રીન પર. ઓકે, ચાલો આવી ગયું છે ભાઈ બહેનો. હાલો તો આગળ વધીએ. આવાસ યોજના પછી મેં તમને વાત કરી હતી એટ એ ટાઈમ સામાજિક સલામતીની યોજનાઓ, હે કે ભાઈ આમાં ઓલા અસંગઠિત ક્ષેત્રના જે કામદારો છે, શાકભાજી વેચનારા, હાથ લારી ચલાવનારા, ફેરિયાઓ, નાના અને સીમાંત ખેડૂતો, એ બધા લોકો માટે સરકારે વીમા યોજના દાખલ કરી. આપણે એ વાત કરી હતી, હે ને? તો કયા વીમા સરકાર આપે? જો યાદ રાખજો, ઝીણી ઘણી બધી યોજનાઓ છે. દાખલા કે સૌથી પહેલી અટલ પેન્શન યોજના છે કે ભાઈ વૃદ્ધ જે ઉંમરના ઊંચીની મોટી ઉંમરના લોકો થઈ જાય પછી કમાવા જઈ ન શકે એવી હાલતમાં અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે કઈ તારીખ? 9 મે 2015 થી અટલ પેન્શન યોજના એપીવાય એ સરકારે લોન્ચ કરી છે. અટલ પેન્શન યોજના. હવે મારી યોજના ન રવાઈ દો ને ભાઈ, મેં ક્યાં મારા માટે કોઈક યોજના બહાર પાડે તો સારું પડે. ઓકે, આ માટે આ તો એક યોજના સરકારે બહાર પાડી દીધી. આની સાથે સરકારે બીજી યોજના બહાર પાડી. કઈ? પ્રધાનમંત્રી સુરક્ષા યોજના. હવે પ્રધાનમંત્રી સુરક્ષા યોજના હેઠળ શું સરકાર કરતી હતી? તો કે 18 થી 70 વર્ષની ઉંમરના જે વ્યક્તિઓ છે એને 12 રૂપિયાના નજીવા પ્રીમિયમથી કેટલા રૂપિયાનો વીમો? 2 લાખ રૂપિયાનો. એટલે જે લોકો અસંગઠિત ક્ષેત્રના કામદારો છે અને જેમની ઉંમર 18 વર્ષથી વધુ 70 વર્ષથી નીચેની છે એ લોકોએ એક વર્ષે કેટલા રૂપિયા ભરવાના? 12 રૂપિયા. 12 રૂપિયા વર્ષે ભરવાના. 12 રૂપિયા ભરવાના અને 12 રૂપિયા ભરીને વીમો લઈ લ્યો એટલે તમારો પછી અકસ્માત થાય તો મેક્સિમમ કેટલા રૂપિયાનું વળતર મળે? 2 લાખ રૂપિયાનું વળતર મળે. સમજાઈ ગયું? એટલે આ રીતે છે એ કામ થાય. આ એક યોજના, આ પહેલી યોજના. બીજી યોજના યલો કલર વાળી ત્રીજી યોજના કે એક બીજું સરકારે છે જીવન જ્યોત વીમા યોજના. ઓકે, એ અંતર્ગત શું છે? વાર્ષિક કેટલા રૂપિયા ભરવાના? 330 રૂપિયા ભરવાના. અને 330 રૂપિયાનું નજીવું પ્રીમિયમ ભરો, વર્ષે 330 રૂપિયા ભરવાના. અને કેટલા રૂપિયાનો જીવન વીમો મળે? 2 લાખ રૂપિયાનો જીવન વીમો મળે. તો 3 યોજના એક જ સામાજિક સલામતીની યોજના હેઠળ સરકાર બહાર પાડી દીધી. અટલ પેન્શન યોજના વૃદ્ધ લોકો માટે, પછી જીવન વીમો 2 લાખ રૂપિયાનો 330 ના પ્રીમિયમે, અને 12 રૂપિયાના પ્રીમિયમે 2 લાખ રૂપિયાનો અકસ્માત વીમો. સરકાર આટલી યોજના છે બહાર પાડી છે. કોના માટે? સ્પેશિયલી અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે. ખેડૂતો માટે શું? તો ખેતી ક્ષેત્રના જે ખેડૂતો છે એમને પાક નિષ્ફળ ગયો તો પાક વાવ્યા પછી એના માટે સરકારે શરૂ કરી છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. આ યોજનાનું ફૂલ ફોર્મ પરીક્ષામાં પૂછાઈ ચૂક્યું છે. પીએમએફબીવાય નું પૂર્ણ નામ જણાવો. તો બસ પ્રધાનમંત્રી. આખી જિંદગી વીમો ભરવાનો. અલા ભાઈ, નાના વર્ષે એક વર્ષ 12 રૂપિયા ભરવાના, બીજા વર્ષે બીજા 12 રૂપિયા ભરવાના. તો આખી જિંદગી ભરવો પડે ને, લાભ લેવો હોય તો ભરો. ઓકે, અચ્છા, ઇલિયાસ એમ કે છે પ્રીમિયમ એટલે શું? વીમો લ્યો એટલે વીમા કંપનીને આપવો પડતો હપ્તો, મહિને અમુક ચોક્કસ રકમ આપવી પડે, એને કહેવાય પ્રીમિયમ અંગ્રેજીમાં. ઓકે, પૂજાબેન 6થું ચેપ્ટર આવે છે, એમાં બી યોજનાઓ છે, ટેન્શન ન લે, પણ એમાં ઓછી યોજનાઓ છે, આમાં જાજી છે. ઓકે, તો અટલ પેન્શન યોજના, પછી આ પ્રધાનમંત્રી સુરક્ષા યોજના, જીવન જ્યોત વીમા યોજના અને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. ઓકે, તો આટલી યોજના છે સરકારે બહાર પાડી. તમારો વીમો આવશે આ માર્ચ મહિનામાં, ટેન્શન નહીં લેતા. અમારો વીમો આવે. તમારે ક્યાં વીમો લઈને જવું છે? તમને શું નડે? તમને તમારે વીમો લેવો છે? બધાને વીમો આવે, બરાબર. ટેણિયું જન્મીને હું હજી ન કર્યું રહ્યો તો એનો વીમો આવે. તો તમારો તો આવે ને, આવડા મોટા થઈ ગયા 17 વર્ષના, શું લેવાનું? આ વીમો આવે. ઓકે, વળી પાછું મારે કરવું પડશે. ભાઈઓ બહેનો, ભારત દેશની સરકાર ગરીબીના મૂળમાં ઘા કરવા માટે
યોજના બહાર પાડી રહી છે. આ યોજનાથી દેશના એક એક ગરીબના ખાતામાં સરકારની સીધી સહાય લોન્ચ થશે, રજૂ થશે. ભાઈઓ બહેનો, ગયા વર્ષની સરકાર, આ જે સરકાર છે એને બુદ્ધિ નહોતી. અંગ્રેજો એવા હતા કે ગરીબોનું શોષણ કરતા હતા. એવી જ આ સરકાર તમારું શોષણ કરતી હતી. સરકાર સહાય આપતી હતી, પણ વચ્ચેના માણસો ખાઈ જતા. તે દૂર કરવા માટે ભાઈ બહેનો અમે જનધન યોજના લાવ્યા છીએ, જેમાં તમારે બધે જ બધા રકમ તમને પૂરેપૂરા મળવાના થશે. શું છે આ યોજનામાં? આવો ચલો જાણીએ. પ્રધાનમંત્રી જનધન યોજના, મેરા ખાતા ભાગ્ય વિધાતા. આ ટેગલાઇન સાથે સરકારે આ યોજના 2000 સરસ મજાની 14માં શરૂ કરી. ઓકે, ચલો જોઈએ. તો સરકારે કીધું કે નાણાકીય સમાવેશીકરણ દ્વારા, શેના દ્વારા? નાણાકીય સમાવેશીકરણ. વોટ ઇઝ ધીસ નાણાકીય સમાવેશીકરણ? કે તમારા છૂટક પૂટક પૈસા જે ખાંડના ડબલામાં, પલંગ હેઠે ને તિજોરીમાં જ્યાં બધા પીડ્યા છે, એ બધા ભેગા કરીને ક્યાં મૂકો? બેંકમાં. એટલે પૈસા ભેગા થયા, બેંકને મળ્યા. બેંક મળે તો બેંક શું કરે? એ બચતોનું શું કરે? રોકાણ કરવાથી દેશનો શું થાય? વિકાસ. એમ. ઓકે, તો એને કહેવાય નાણાકીય સમાવેશીકરણ, કે બધા પૈસા ભેગા કરો ને બેંકમાં મુકતા થાવ છાનમાના. એના દ્વારા શેના મૂળમાં ઘા કરવાનો? ગરીબીના મૂળમાં ઘા કરવા માટેની સૌથી મહત્વાકાંક્ષી એટલે સરકારની સૌથી મોટી યોજના છે. બરાબર? તો સૌથી મોટી યોજના છે એ જનધન યોજના છે, કે જેની અંતર્ગત સરકાર છે ગરીબોને જે નાણાકીય લાભ મળવા પાત્ર હોય સીધા જ એમના ખાતામાં સરકાર જમા કરવાની હતી. જરાક જોઈએ શું આ યોજનાની હાઇલાઇટ્સ છે. યોજના ક્યારે શરૂ થઈ? 28 ઓગસ્ટ 2014માં. ઓકે, ક્યાં વહી ગયું? હા, 28 ઓગસ્ટ 2014માં સરકારે યોજના લોન્ચ કરી. જે દિવસે, પહેલા જ દિવસે. અને કેમ એવું? કારણ કે ભાઈ મફતમાં ખાતા ખોલવા નતા, પૈસો એ ભરવાનો હતો નહીં, ઝીરો બેલેન્સ સાથે ખાતા ખોલી શકાય એવી સરસ મજાની યોજના હતી, હે ને? તો લખ્યું છે પહેલા જ દિવસે 1.5 કરોડ એટલે 1.5 કરોડ ખાતા લોકોએ ખોલ્યા. 1.5 કરોડ ખાતા બેંકોમાં છે ખુલી ગયા, બચત ખાતા ઓબ્વિયસલી. અને એ ખાતામાં કેટલા રૂપિયા, એ ખાતા છે વધીને 8 જાન્યુઆરી આવી ત્યાં સુધીમાં 12.58 કરોડ ખાતા થઈ ગયા હતા. એટલે પહેલા દિવસે 1.5 કરોડ ખાતા ખુલ્યા, અને જેમ 28 ઓગસ્ટના દિવસે, પછી ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી, 8 જાન્યુઆરી આવતા 12.58 કરોડ 12.58 કરોડ ખાતા છે એ ખુલી ગયા. અને આ ખાતામાં પૈસા કેટલા જમા થયા ખબર છે? 10,590 કરોડ રૂપિયા લોકોએ બચાવીને બેંકમાં મૂક્યા. 10,590 કરોડ. 10,590 કરોડ આટલા બધા રૂપિયા રોકે, કેટલો બધો ફાયદો થાય ને? ઓકે, તો આ વસ્તુ થયું. તો યાદ રાખજો. બીજું બધું યાદ ન રહે તો કાંઈ નહીં. આ ખાસ યાદ રાખવાનો ક્યારે જનધન યોજના શરૂ થઈ? 28 ઓગસ્ટ 2014. હવે શું છે યોજનાની વિશેષતાઓ, મહત્વ, એ આપણે જરાક ચેક કરીએ, માહિતી મેળવીએ. ઓકે, સૌથી પહેલી મહત્વની વાત કરી છે કે પ્રતિ વસ્તી બેન્કિંગ સેવાનું પ્રમાણ વધે. સરકારનો પહેલો મહત્વ એવું હતું કે ભાઈ જનધન યોજના આપણે શરૂ કરશું તો એક તો લોકો શૂન્ય બેલેન્સમાં ખાતું ખોલાવશે. ઓકે, ઝીરો બેલેન્સથી ખાતું ખોલાવશે. ઝીરો બેલેન્સથી ખાતું ખોલાવે તો બધા ખાતું ખોલાવે, કારણ કે જ્યાં પૈસા મૂકવાના થતા ત્યાં માણસો કહંટાતા હતા, નહીં લે આમ થોડા પૈસા આપીને ખાતું ખોલાવશું. પણ મફત આવ્યું એટલે જે લોકો બેંકો સાથે હજી સુધી નહોતા જોડાણા એ પણ બેંકો સાથે જોડાયા. તો એના કારણે સરકારને પહેલો ફાયદો એ થયો, પ્રતિ વસ્તી એટલે દરેક વધારે ને વધારે લોકો બેંકોની સેવા લેતા થાય, બેંકમાં પોતાની બચતો મૂકતા થાય, બેંકમાંથી લોન લેતા થાય, એ સરકારની ઈચ્છા હતી. ઓકે, બીજો ફાયદો સરકારને દેખાણો પ્રાદેશિક, ખબર નહીં કઈ રીતે આવા ફાયદા સરકારને દેખાય છે. પ્રાદેશિક અસમાનતા ઘટે. આ બરાબર હું પરિણામ સમજાવું, કારણ કે મને જ પૂછતી કે ઝીરો બેલેન્સમાં ખાતું ખોલવાથી કઈ રીતે પ્રાદેશિક અસમાનતા ઘટે, પણ તોય આપણે પાટિયા તો ફિટ કરવાના છે એટલે હું તમને સમજાવી દઉં છું કઈ રીતે પ્રાદેશિક અસમાનતા ઘટે જનધન યોજનાથી. તો પહેલો ફાયદો શું થાય કે લોકો પોતાની બચતો બેંકમાં મૂકે છે. હવે એના કારણે પરિણામ શું આવશે? ભવિષ્યમાં એટ એ ટાઈમ જ્યારે એમને નાણાંની જરૂર પડી ત્યારે વાપરી શકવાના છે. બીજું કે લોકો બેંક સાથે જોડાણા અને પરિણામ શું આવે કે બેંકમાંથી ધિરાણ લેવું છે તે લોકો ધિરાણ લઈ શકે, ધંધો કરવા માટે, પોતાનો વ્યવસાય ચલાવવા માટે, કે કોઈ નોકરી કરવા માટે, વોટેવર કાંઈ પણ કરવા માટે.
એના લીધે એમની આવકમાં થાય વધારો, નાના પાયાના ઉદ્યોગોની સ્થાપના પણ એ લોકો કરી શકે અને આના લીધે એમની આવક વધે. હવે એમની આવક વધે તો એ લોકોના વિસ્તારનો વિકાસ થાય, પ્રદેશનો વિકાસ થાય. એના કારણે જે અમુક વિસ્તારો વિકસિત થઈ ગયા છે ગુજરાત જેવા, અમુક પછાત રહી ગયા છે છત્તીસગઢ જેવા, એ અસમાનતા આપણા દેશમાં ઘટે, હે ને. એટલે આ વસ્તુ ખાસ છે. તો એટલા માટે સરકાર એમ કહે છે કે જેટલા પછાત વિસ્તારો આપણા ભારત દેશના છે, છત્તીસગઢ લઈ લો, બિહાર લઈ લો, ભારત સરકારે આ વર્ષે 26,500 કરોડ રૂપિયાની સહાય બિહારને કરી છે. 26,500 કરોડ. ઓકે, આટલા બધા રૂપિયાની સહાય કરી છે. સરકાર આપશે એ પૈસા એ લોકોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે, પુલ બનાવવા માટે, રસ્તાઓ બનાવવા માટે 26,500 કરોડ. ઓકે, તો એ સરકાર એટલા માટે કરે છે કે ભાઈ એના એ જે પછાત રહી ગયા છે એનો વધારે ને વધારે વિકાસ થાય અને બધા રાજ્યો છે સમતલ વિકાસ કરી શકે. બીજું મોટો સરકારનો ઉદ્દેશ એવો એક હતો કે સરકાર જે સહાય આપે છે, નાણાકીય સહાય ગરીબોને આપે છે, એ સહાય સીધી જ બરાબર ને ગરીબના કુટુંબના બેંક ખાતામાં જમા થાય. પહેલા શું થતું હતું? વાયા થઈને આવતું હતું. વાયા થઈને આવે એમાં શું થતું હતું? વચ્ચે બેઠેલા છે એક નોટ સરકાઈ લેતા હતા, બરાબર, અને સરકાઈ લેતા હતા, ઓલા ગરીબના હાથમાં બિચારામાં રેડું ખેડું આવતું હતું. ઓકે, એટલે આ સરકાઈ લ્યો, એક બંડલ સરકાર આપે ગરીબને, એ લે તેરા હિસ્સા, અને બંડલ ઓલા ગરીબ સુધી પહોંચતા એક રિંગ અને એક નોટ વધે. ઓકે, બાકીના સરકાઈ લ્યો થઈ જાય. આ સરકાઈ લ્યોમાં કઈ વધતું નહોતું. એટલે હવે સરકારે આ જનધન યોજના અંતર્ગત બધા ગરીબોના ખાતા ખોલી નાખ્યા. હવે સરકારને કોઈ સહાય આપી છે એટલે ઓલાના ખાતામાં સીધા જમા થાય, વચ્ચે કોઈ ખાવા વાળું હોય નહીં. આ એક મોટો ફાયદો, હે ને. હવે તો બધું ગેસના બાટલાની સબસિડી આપણને ઓનલાઈન મળે છે, ખાતામાં જમા થાય છે. કોઈ પણ હવે સરકારની કોઈ પણ સહાય હવે ડાયરેક્ટ બેંક ખાતામાં જમા થાય છે, કેશ નથી આવતા. એટલે ઓલું કરપ્શન એ બાને એટલું તો ઘટ્યું છે, એ સીધી વાત છે. યોજનામાં વિશેષતા શું છે કે તમે શૂન્ય શિલક એટલે કે ઝીરો બેલેન્સ સાથે તમે ખાતું ખોલાવી શકો. ખાતું ખોલવા માટે પૈસા મૂકવાની જરૂર નથી. અને ખાતું ખોલાવો અને 5 મહિના સુધી હખણા રહ્યો, મતલબ કાંઈ ન કરો, શાંતિથી બેઠા રહ્યો, તો 5 મહિના પછી તમને કેટલા રૂપિયાનો ઓવરડ્રાફ્ટ મળે? 5,000 રૂપિયાનો, જે તમારે પાછો ચૂકવવાનો હોય. એમને વાપરવા મળે એટલે વાપરવા મળે પાછા દઈ દેવાનું, વ્યાજ સહિત પાછા ચૂકવવાના હોય. સમજણ પડી? ન ચૂકવો તો પછી પોલીસ વાળા મામા ઘરે ટું કરતા આવે ને મોર બોલાવે. પછી એમ કે સાહેબ ન ભર્યા હોય તો, એટલે ઓલે ઇલીગલ કોમેન્ટ્સ અહીંયા આવે એ પહેલા હું જરાક કહી દઉં, બરાબર ને. તો પોલીસ આવે એમ કે હું છું મામા, તું છો ભાણો, ભાણા પૈસા ભરો, અને ભાણા કે હું, તો પછી તમારા મોઢે બોલાવે ટેહું. ઓકે, ટાઉકા કરાવે. એટલે આ તો ભરવા પડે. એટલે ભલે તમારા ખાતામાં બેલેન્સ નથી, પણ 5 મહિના પછી તમને 5,000 રૂપિયા ઉપાડવા મળી શકે, જે તમે વાપરી શકો, અને વ્યાજ સહિત પાછા ભરી દેવાના હોય. હાલો, લક્ષણો શું છે, કેવી છે આ યોજના? તો કે નાણાકીય સમાવેશીકરણ કરવા માટેની સર્વગ્રાહી છે. સર્વગ્રાહી એટલે શું? કે બધાને ઉપયોગી છે. ઓકે, બધા લાભ લઈ શકે. મારે ખાતું ખોલવું હોય જનધન યોજના અંતર્ગત હું ખોલી શકું, ન ખોલવું હોય તો કોઈ ન ખોલી શકે. એટલે નાણાંનું સમાવેશીકરણ કરવા માટેની સર્વગ્રાહી યોજના છે, જે બધાને ઉપયોગી છે. ઓકે, ચાલો પછી સૂક્ષ્મ ધિરાણ અને બેન્કિંગ સુવિધા દ્વારા ગરીબીના મૂળમાં ઘા કરવાની યોજના છે. સૂક્ષ્મ ધિરાણ એટલે શું? સૂક્ષ્મ ધિરાણ એટલે નાની રકમનું ધિરાણ. 1 લાખનું ધિરાણ છે, 80,000નું ધિરાણ છે, 50,000નું ધિરાણ છે, 30,000નું ધિરાણ છે. આવી નાની રકમના ધિરાણને કહેવાય સૂક્ષ્મ ધિરાણ. હજુ ઓલા ગરીબ લોકો છે ને, સાવ નીચેવાળા લોકો આવી જનધન યોજના અંતર્ગત ખાતા ખોલાવે. હવે મેં તમને હમણાં કીધું એમ કે નાના પાયાનો ઉદ્યોગ શરૂ કરવો છે, ગૃહ ઉદ્યોગ શરૂ કરવો છે, તો એ કરવા માટે એમને આ બસ આટલા રૂપિયા જ જોતા હોય. એ રૂપિયા છે સરકાર આ યોજના અંતર્ગત એમને આપે કે ભાઈ વાંધો નહીં, વાપરો અને તમારા ધંધા સેટઅપ કરો, અને પછી આવક વધશે તો ગરીબી ઓટોમેટિક ઘટી જ જવાની છે. બીજું કે બેન્કિંગ સુવિધા દ્વારા ગરીબીના મૂળમાં ઘા કરવાની. બેંકોની સુવિધા સરકાર ગરીબોને આપે છે, અને આ બધું કરીને હા વ્યાજ ઓછું હોય. ઓકે, નાની રકમની લોન હોય તો વ્યાજ ઓછું જ હોય. તો ગરીબીના મૂળમાં ઘા કરવા માટે નકરા ઘા જ કર્યા સરકાર યોજના શરૂ થઈ ત્યારે ઘા કર્યા, સરકાર અત્યારે ઘા કરવા જઈ રહી છે. એટલે સરકાર આ ઘા કરવા માટેની યોજના લોન્ચ કરી છે. ભાઈઓ બહેનો, અમે ઘા જનધન યોજના લોન્ચ કરી છે, જે ગરીબીના મૂળમાં ઘા કરશે, અને આપણા દેશમાં ગરીબીને મૂળિયા સહિત ઉખાડી કાઢવા માટે સક્ષમ આ યોજના છે. અને ભાઈઓ બહેનો, હાફા થઈ જાય છે, પણ એ યોજના ભારત દેશ માટે અતિશય મહત્વાકાંક્ષી યોજના છે. કારણ કે આ યોજના અમે લોન્ચ કરી છે. અમે જે યોજના લોન્ચ કરીએ છીએ, ફાયર પ્રૂફ, વોટર પ્રૂફ, ગરીબી પ્રૂફ, એર પ્રૂફ, બધા પ્રૂફ હોય છે. ઓકે, એટલે આવી યોજના ભાઈઓ બહેનો
અમે લોન્ચ કરી છે તો સરસ મજાની યોજના લોન્ચ કરી છે, તો લોન્ચ કરી છે યોજના સરસ મજાની અમે લોન્ચ કરી છે. તો ભાઈ બહેનો, આની સાથે આપણો અર્થશાસ્ત્ર વિષયનો સરસ મજાનો 5મો અધ્યાય પૂરો થાય છે. બોલો આલ્ફ્રેડ માર્શલ દાદાની જય, બોલો અર્થશાસ્ત્ર વિષયની જય, બોલો ગરીબીના મૂળમાં ઘા કરવા માટેની જનધન યોજનાની જય. આટલી બધી જયો બોલાયા પછી ભાઈ બહેનો એક થઈ જાય પોલમ પોલ. ओके भाई, इधर तुम्हारी स्क्रीन के सामने ये जवाब आ रेला है, जरा इसको उसको दबा दो बटन जो तुम्हारे करवानो છે. ચાલો ચાલો જલ્દી જલ્દી. હા કે ડન છે. હાલો और एक सवाल और एक મેં તમને પૂછી લીધો છે. હા, જો સરકાર આટલા બધા પ્રયત્નો કર્યા, સરકાર આટલું બધું સરસ સરસ કામ કર્યું, બસ લોચાપાટી એ થઈ છે કે સરકારની અપેક્ષા પ્રમાણે ગરીબી ઘટી નથી. નહીં તો જો સરકારની અપેક્ષા પ્રમાણે આ બધી યોજનાઓ એટલી બધી સફળ થઈ હોત તો ગરીબી ઘટી ન થઈ હોત, ઘટી ગઈ ન હોત, હે ને? પણ નથી ઘટતી, હે ને? પ્રોબ્લેમ જ પ્રોબ્લેમ છે આ બધું. ઓકે, કાલે પીવાય ગયું? યસ શ્યોર પ્લીઝ. કાલે પીવાય ગયું હશે જ, ગેરંટી છે. કાલે પીવાય ગયું આપણે લઈ લેશું. અને ગઈકાલે 9:15 એવું થયેલું કે ઇન્ટરનેટમાં કંઈક લોચા લાગેલા, એટલે બહુ મથ્યો. ઓકે, પણ એ પ્રોબ્લેમ આવેલો. અને ઘણા બધા છે ને ઉતાવળિયા છે, બરાબર. આમાંના જેટલા પણ મિત્રો જોડાણો છે, એક નમ્ર સૂચના છે કે માની લો 9:15 કે કોઈ ટાઈમે લેક્ચર શરૂ નથી થતો એટલે ગેરંટી છે કે કાંઈક ટેકનિકલ લોચો હશે. સૂચના 2-3 મિનિટમાં રસ્તામાં જ હોય, પણ તમને શું છે ઘરાક પધડાવ, સર નીલકંઠ સર કેમ ન આવ્યા, સર અમને મિસ થાય છે, સર અમને ભણવાનું મિસ થાય છે, સર તમે કયો ને. ઓલા કોલિંગ વાળા 99 ઉપર ઢીબી નાખે કે નીલકંઠ સરનો લેક્ચર દેખાતોય નથી, દેખાય છે પણ સર લાઈવ આવતા નથી, સર કયો ને સર. ફોન ઉપર ફોન, વોટ્સઅપ ઉપર ફોન. એલા ભાઈ, હું લેક્ચરમાં મતતો હોઉં તો હું કઈ રીતે તમારો ફોન ઉપાડું? કોઈ હતો મને નામ નથી દેવું, પણ એ ભાઈ મને વોટ્સઅપમાં ફોન ઉપર ફોન માર્યા કરતો હતો, અને હું અહીંયા ધડાધડી મતતો હતો કેમ જલ્દી શરૂ થાય. અને ન્યા મંડાણો તો, સર મને જવાબ દો ને સર, તમે કેમ જવાબ નથી દેતા સર? એકવાર ફોન કાપી નાખ્યો, બીજી વાર ઉપાડ્યો, સર તમે પહેલી વાર ફોન કેમ કાપી નાખ્યો? એલા ભાઈ કીધું લેક્ચર હું ટ્રાય કરું છું શરૂ કરવાની, અને અહીંયા તમારા સર કરવું હોય, કેમ ભેગું થાય મારા? સાંજે 9:15 કાલે. ઓકે, એટલે આ જરાક ધ્યાન રાખો દીકરાઓ. થોડીક વાટ જુઓ, થોડીક સૂચનાની વાટ જુઓ. ગ્રુપ છે એ અણિયું કાઢવા માટેની. અમે અમારા નંબર એટલા માટે શેર કરીએ છીએ કે તમારા ડાઉટ સોલ્વ થાય, બરાબર. તમારી ડેસ્પરેશન સોલ્વ થાય એના માટે નથી ભાઈ કે સર બસ નો આવી, સર પાટીઓ નથી માર્યું, સર પંચર પડી ગયો. એલા ભાઈ, એના માટે નંબર નથી આલ્યો, હે ને? તો મને આશા છે કે તમને સમજાયું હશે. હવે જરાક ઓકે, આ કોઈને ડાઉટ હોય તો જરાક ફટાફટ મને જણાવી દો. ઓકે સર, આ યોજનાનું નામ જનધન યોજના જ છે, બસ પ્રધાનમંત્રી જનધન યોજના લખો તો પણ ચાલે. અને બાય ધ વે એ ખાસ કહી દો કે આ પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBI કરે છે. ઓકે, RBI કરે છે. સર, આ ચેપ્ટર કેટલા માર્ક્સમાં પૂછે છે? આમ તો છે 5મું ચેપ્ટર છે, 13 માર્ક્સમાં હોય છે. ઓકે, હાલો, સારું. એકમ કસોટી આપો, બેસ્ટ ઓફ લક એના માટે, અને પ્રેક્ટિસ કરજો, વ્યવસ્થિત વાંચજો. સર, આ ચેપ્ટરની વિશેષતા મને ન ખબર પડી. કયું ચેપ્ટર ભાઈ? આ ચેપ્ટરની યોજના હશે, યોજનાની વિશેષતા હોય. હા પ્રભુ, ચેપ્ટરની યોજનાની વિશેષતા છે, ચેપ્ટરની વિશેષતા નથી આલી ભાઈ. અને એમાં એવું લખ્યું છે કે 0 બેલેન્સ સાથે તમે ખાતું ખોલાવી શકો આ યોજના અંતર્ગત. અને ખાતું ખોલાવો એટલે તમને 5,000 રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટ મળે. ખાતામાં પૈસા ન હોય તો 5,000 રૂપિયા તમને વાપરવા મળે, જે તમારે વ્યાજ સહિત પાછા દઈ દેવાના હોય. સુવિધા છે એક સરકાર આપે. IDP નીચે છે એનું ફૂલ ફોર્મ નહીં પૂછાય ને, IDP સિવાય નહીં, બિલકુલ નહીં. એક આ સુવર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના છે ને, એ કરજો પાછા. SGSY કરીને હશે, એ કરવા જેવું છે પાછું. ઓકે, બાકી કોઈ બીજી યોજનાની ફૂલ ફોર્મ અગત્યના નથી. હાલો, એ સિવાય ફર્સ્ટ એક્ઝામમાં કેટલા ચેપ્ટર હશે? ઓલમોસ્ટ 7 ચેપ્ટર હોય છે. કેટલા? 7. પણ પછી તમારી સ્કૂલમાં એમ કે ના અમે તો 8 પૂરા કરી નાખ્યા છે, એટલે અમે 8 લેવા માંગીએ છીએ, તો તમારા સ્કૂલના સરને પૂછવાનું રહે. બાકી બાય ડિફોલ્ટ 7 ચેપ્ટર વસ્તી સુધીના, મતલબ 7મું ગણી લેવાનું. 1 થી 7 ચેપ્ટર હોવા જોઈએ. ઓકે, ઇકોનોમિક્સમાં નિયમ પ્રમાણે ગુજરાત બોર્ડના. પણ પછી કોઈ સ્કૂલવાળા એમ કે ભાઈ ના અમે 1 ચેપ્ટર વહેલા પૂરું કરશું અને પછી એની ટેસ્ટ લઈ લેશું, એટલે પાછળ એટલી તકલીફ નહીં, તો સ્કૂલની મરજી.
પણ તમે તમારા સર જે હોય સ્કૂલમાં એમને પૂછી લેજો, હે ને? ઓકે, હાલો બીજું કાંઈ? અમારી સ્કૂલમાં ઇકો નથી ભણાવતા. શાબાશ, લ્યો, વેરી ગુડ, થેન્ક યુ બેટા. તમારે જે ઇકોનોમિક્સ કોઈ ના ભણાવી શકે. માખણ મારમાં સ્નેહા, શિયાળાને જે વાર છે, અમારે તો એકમ કસોટી આવતી જ નથી, કાંઈ ટેન્શન જ નહીં. હા આસ્થાબેન, ટેન્શન નથી, સારું નથી. સર આમાંથી 5 માર્ક્સનો ક્વેશ્ચન આવશે જ એવી ગેરંટી નથી. તમને ખબર નહીં ગેરંટી કેમ જોઈતી છે બધી વસ્તુમાં, કે આવશે ને? અલ્લા ભાઈ, નહીં આવ્યો તો શું કરશો? હે, માટલા ફોડશો ને બેઠા બેઠા પરીક્ષામાં? આવી શકે એવી શક્યતા છે. ન આવ્યો તો કે ના પડે કે લો કેમ 5મા ચેપ્ટરમાંથી અમને તો અપેક્ષા હતી, તો ન હોય તો ન આવે ભાઈ. એટલે કયા કયા પૂછાઈ શકે? એક પૂછાઈ શકે છે નિરપેક્ષ ગરીબી વાળો સવાલ, પણ નિરપેક્ષ ગરીબી વાળો કોઈ જિંદગીમાં પૂછો નથી. ગરીબીના નિર્દેશકો, ગરીબી ઉદ્ભવવાના કારણો અને ગરીબી ઘટાડવાના ઉપાયો, આ 3 છે, પૂછી શકે. અને નિર્દેશકોમાં તો મેં તમને શીખવાડ્યું છે કે પહેલા સ્વાસ્થ્ય સંબંધિત 1 to 6 એ પાકા કરી લો. ગરીબી ઉદ્ભવવાના કારણો છે, એમાં આર્થિક કારણો પાકા કરી લો, 5 છે બાય ડિફોલ્ટ, પછી બાકીના પાકા કરો. અને ગરીબી ઘટાડવાના ઉપાયો 1 થી 6 જે ભણ્યા એમાંથી કોઈ પણ 5 પાકા કરી લો, કામ છે, ખતમ છે. યોજનાનું તો મહત્વ જ અલગથી છે. એટલે યોજના તો યોજના છે ભાઈ. ચંદન યોજના, ઓલી યોજના, આ યોજના. ઓકે, એમ કહે છે કે બંનેમાંથી કોઈ એક ચોઈસ કરવાનું, કોમ્પ્યુટર અને ઇકો, અને બંને સ્કૂલમાં નથી ને ભણાવશે, એટલે હું તો ઇકો જ લીધી. આય હાય હા દા દીકરા, દિલ મારું ગાર્ડન થઈ ગયું. હા, તમે ઇકો પસંદ કરો કોમ્પ્યુટરના બદલે? આય હાય હાય, દિલ ખુશ થઈ ગયું. હા, આવી જાજે આપણે ભજીયા ખાવા માટે પૈસા લઈને. હા, મને મજા આવી ગઈ સાંભળવામાં. હા, જોરદાર. વાહ વાહ, જરા છોકરા એમ કે સાહેબ ઇકો પસંદ કર્યો, મારું ઇકો ફેવરેટ છે, ત્યારે મને ગલગલિયા થાય મને. વાહ હા હા, શું વાત છે. અમારી સ્કૂલમાં સર તો એટલા ડીપમાં જાય. અલા ભાઈ, આમ ન હોય કે અમારી સ્કૂલમાં સર એટલા ડીપમાં જાય, પોઈન્ટમાં ન ખબર પડે. ગજબ છે, ગજબ. કાંઈ વાંધો નહીં દીકરાઓ, બધાની પોતપોતાની મેથડ છે. સ્કૂલના સર ક્યાં ઇકોનોમિક્સના ચેપ્ટર 5માં ફૂલ ફોર્મ પૂછાય છે, બોલો હવે કયો? અલા ભાઈ, શું કીધું? 1 મિનિટ, કોમેન્ટ બંધ. એટલે કોમેન્ટ બંધ, 1 મિનિટ, કોમેન્ટ બંધ એમ કહું છું. ચેપ્ટર 5ના બધા ફૂલ ફોર્મ પૂછાઈ શકે. ઇકોનોમી હવે કયો, કોણ સારું ઇકોનોમિક્સ ભણાવે? અલા ભાઈ, ખાલી કે છે એના આધારે થોડું હાલે, કે છે એના આધારે થોડું ખરાબ થઈ ગયું. હા, નાણું અને બેંક સમજાતું નથી. લ્યો તો કાંઈ નહીં, સમજાય છે ને આપણામાં સમજાય છે કે નહીં ભાઈ? તો કાંઈ વાંધો નથી. અને આ દીકરાઓ બધાના ટીચર મહેનત કરે છે, બધી જ મહેનત કરે છે, બધી સ્કૂલમાં મહેનત કરે છે. તમને નથી સમજાતું એ અલગ વાત છે. મહેનત તો કરતા નહીં થોડા, એટલા માટે કે ભાઈ આ જાઓ ને અને ક્લાસમાં ગૂંચવી નાખું. શાક સર્જન છે ને, કોઈ દી એને શાક જ ન મળે, એનું સર્જન જ ન થાય એવું કરી નાખવું. એવા ઇન્ટેન્શન કોઈ નથી ભણાવતા, હે ને? કે આ તો એવું ભણાવ્યું બરાબર ને કે નોલ થઈ જાય, લોનનું નોલ થઈ જાય. નોલ, એ લોન શબ્દ ભૂલી જાય, નોલ શબ્દ બોલવા માંડે. ધિરાણનું પિરાણ થઈ જાય. આવું કોઈની ઈચ્છા નહીં હોતી. બધા એટલા માટે જ તો ભણાવે છે કે તમને સમજાય સરસ મજાનું, હે ને? એટલે એટલી બધી બુરાઈ ન કરો, બરાબર? હું તમારું રોસ્ટિંગ કરો, તમે મારા દીકરાઓ તમારા સાહેબનું રોસ્ટિંગ કરવા માંડ્યા. એ ધંધા નથી કરવાના, સમજણ પડી? એટલે મારા વખાણ બિલકુલ નહીં સાંભળવા, પણ તમારા સર તો તમને રોજ ભણાવવાના છે, આખું વર્ષ ભણાવવાના છે. કમસે કમ એમના એફર્ટને ધ્યાનમાં લ્યો, હે ને? સીધા ધડાધડી ન બોલાવો. ત્યાં તમને ઊભા રહીને ભણાવે છે તો કાંઈક તો હશે ને એમનામાં. ઊભા થઈને કોક દી ભણાવજો ને ક્લાસમાં. ટીચર્સ ડે આવશે ને 5મી સપ્ટેમ્બરે, ખબર પડશે ત્યારે કે સાહેબ હાફા થઈ જાય છે અમને, અમારે તો ભણાવવું જ હોય છે પણ ભૂલી જવાય છે, હે ને? એટલે આ જરાક ધ્યાન રાખો. બધા ભણાવે છે, તમને પ્રેમથી ભણાવે છે. ન સમજાય તો કાંઈ ટેન્શન નથી, પૂછી લો એકવાર, ચેક કરો, જાઓ. કારણ કે તમે તમારો ટાઈમ આપો છો, એનો ગળું આપે છે. તો ભેગા થાવ, સોલ્યુશન કરો ને. આ ફરિયાદ કરે થોડું ભેગું, મને કહેવાય શું ફાયદો થવાનો છે ભાઈ? ચેપ્ટર 6 નો ઇન્ટ્રો આપો ને. બેરોજગારી, જેમાં માણસની કામ કરવાની ઈચ્છા શક્તિ તૈયારી હોય, અત્યારે જે આપણે છીએ ને એને બેકારી કહેવાય ભાઈ. ઓકે, માણસની કામ કરવાની ઈચ્છા શક્તિ તૈયારી હોય છતાંય કામ ન મળે એને શું કહેવાય? બેકારી. જેમ ગરીબી દૂર કરવાના પ્રયત્નો કર્યા નથી થયા, એમ બેકારી દૂર કરવાના પ્રયત્ન કર્યા નથી થયા. જેમ ગરીબી ભારત દેશની ગંભીર સમસ્યા છે, એમ બેકારી પણ ભારતની નહીં, વિશ્વની ગંભીર સમસ્યા છે. અમેરિકા દેશ બેરોજગારીમાં નથી બચી શક્યો, તો આપણો દેશની શું વિસાત છે? 5 પ્રકારો બેરોજગારીના છે. બહુ સહેલું ચેપ્ટર છે, 12 માર્ક્સનું પૂછાય છે.
આપણે બેરોજગારી માપવા માટેના માપદંડો, બેરોજગારી ઉદ્ભવવાના કારણો, ઘટાડવાના ઉપાયો અને 4-5 યોજનાઓ આપણે કરશું એટલે આપણો 5મો પાર્ટ છઠ્ઠો પાર્ટ છે પૂરો થઈ જવાનો છે બેરોજગારી. ડન. હાલો ઇન્ટ્રો અપાઈ ગયો. ડન છે. ઓકે, તો આવું સરસ મજાનું કામ છે. એકવાર શાક સર્જન શોર્ટમાં સમજાવું લ્યો. હવે શાક સર્જન મને નથી લાગતું કે શોર્ટમાં સમજી શકાય, પણ એક લીટીમાં કહું કે વેપારી બેંક એક જ રકમમાંથી એકની એક રકમમાંથી એક કરતા વધારે ગ્રાહકોને ધિરાણ આપ્યા જ કરે. એના કારણે નાણાંનો પુરવઠો વધ્યા જ કરે. એને શું કહેવાય? શાક સર્જન કહેવાય. ઓકે, કે એક ગ્રાહકને જે ધિરાણ આપ્યું એ ધિરાણ છે એના ખાતામાં જમા કર્યું, એ રકમમાંથી બીજા ગ્રાહકને ધિરાણ આપ્યું, બીજા ગ્રાહકને ધિરાણ આપ્યું એના વળી પછી ખાતામાં જમા કર્યું, એના ખાતામાં ત્રીજા ગ્રાહકને ધિરાણ કર્યું. એટલે એકની એક રકમમાંથી એક કરતા વધારે ગ્રાહકોને ધિરાણ આપ્યા જ જાય. એને કહેવાય શાખ સર્જન. ઓકે, ડન. તો સાંજે મળીએ 9:15 વાગ્યે. ત્યાં સુધી જમી લો, સરસ મજાનું કામ કરી લો, સેટ થઈ જાઓ, આંતડા ગોઠવી લો. આપણે ભણવાના છીએ આજે સરસ મજાનું ચેપ્ટર. ઓકે, આવતીકાલે PYQ ભણશું. હે ને? તો મળીએ આવતીકાલે. ટાટા બાય બાય, સી યુ.